જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસમાં 7મા દિવસનો 7મો અધ્યાય. અધિક માસને ઐશ્વર્ય મળ્યું. સૂત બોલ્યા, હે તપોધન, તમોએ જે પ્રશ્ન કર્યો તે તુરંત જ ઋષિ નારદે કર્યો હતો, અને તે પ્રશ્નનો જે ઉત્તર ઈશ્વર નારાયણે કહ્યો હતો તે કહું છું. નારદે પૂછ્યું, હે બદ્રિકાશ્રમના અધિપતિ, જ્યારે વિષ્ણુ બીજાના અપાર દુઃખ જણાવી મૌન રહ્યા ત્યારે શ્રેષ્ઠ પુરુષોત્તમે શું કર્યું તે કહો. શ્રી નારાયણે કહ્યું, હે વત્સ નારદ, હંમેશા કલ્યાણ સાંભળવાના ચાહનાર અને કપટથી રહિત મારા ભક્તને કહેવું જોઈએ. માટે ગોલોકના પતિએ વિષ્ણુને જે કહ્યું તે ગુપ્ત છે, તે છતાં પણ હું કહું છું. આ સારે કીર્તિ, પુણ્ય, યશ અને સારા પુત્રને દેનાર, રાજાઓની વંશવૃદ્ધિ કરનાર, દરિદ્રપણાને ટાળવામાં અગ્નિરૂપ અને મોટા પુણ્યવાળાઓએ અન્ય ભક્તિથી સાંભળવા તથા કરવા યોગ્ય છે. શ્રી પુરુષોત્તમ બોલ્યા, હે વિષ્ણુ, આપ મલમાસને હાથમાં ધરી જે અહીં પધાર્યા તે સારું કર્યું. આથી જગતમાં કીર્તિ પામશો. આપે જે જીવન અંગીકાર કર્યો છે અને મેં પણ કર્યો છે, આથી આજે સર્વના ઉપરના ગુણો, કીર્તિ, મહિમા, ઐશ્વર્ય, પરોપકર્મ, ભક્તોના વરદાન અને બીજા પણ મારા ગુણોથી જગતના પુરુષોત્તમ નામથી પ્રચલિત છું. તે રીતે આ પણ આજથી લોકોના પુરુષોત્તમ નામથી પ્રચલિત થશે. હે મધુ દૈત્યને મારનાર વિષ્ણુ, મારા જે ગુણો છે તે બધા મેં આને અર્પણ કર્યા છે. લોક તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ પ્રચલિત છે, તે પણ આપની પ્રસન્નતા માટે મેં આને આપ્યું છે, અને હું જ આનો સ્વામી થયો છું. આ નામથી તમામ જગત પાવન થશે. આ માસ મારી સમાનતા પામવાથી માસોનો અધિપતિ થશે. વળી વિશ્વમાં પૂજવા નમવા યોગ્ય અને સઘળા પૂજનારાઓના દુઃખ તથા દારિદ્ર્યને ખંડનાર થશે. મહિનાઓએ આને સંકામે અને મેં નિષ્કામ કર્યો છે. એટલું જ નહીં, પણ મેં મારી બરોબર સર્વ લોકોના મોક્ષને આપનાર કર્યો છે. કામનાથી રહિત અથવા સર્વકામનાવાળા જે અધિક માસની પૂજશે તે કર્મોને બાળી નિસંદેહ મને જ પામશે. ધ્વજ ઉપર ગરુડને ધારણ કરનાર વિષ્ણુ જે માટે મહાભાગ્યવાન યતિઓ, બ્રહ્મચારીઓ અને મહાત્માઓ અન્ન છોડી ફળ ને પાંદડા ભર રહિત તપ કરે છે, વળી વર્ષાકાળમાં તમામ આશ્રયથી રહિત બીજા કામ ક્રોધને તજી ઇન્દ્રિયોને જીતી ટાળ તડકાને સહન કરી પ્રયત્ન કરે છે, તો પણ તે મારા અવિનાશી ઉત્તમ પદને પામી શકતા નથી. પુરુષોત્તમના ભક્ત તો મહિના માસમાં અનાયાસે ઘડપણ અને મૃત્યુથી રહિત તે પદને પામે છે. આ પુરુષોત્તમ માસમાં સર્વ સાધનાઓથી શ્રેષ્ઠ અને સર્વ કામનાઓના અર્થ સિદ્ધિને આપનાર છે. માટે સેવવો. જે રીતે હળથી ખેડેલી જમીનમાં વાવેલા બી કરોડો ગણા વધે છે, તે જ રીતે મારા પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય ઘણું વધે છે. કેટલાક ચોમાસામાં યજ્ઞ ફળ વડેથી સ્વર્ગને પામે છે અને ત્યાં સુખને મેળવી પાછા પૃથ્વી તલમાં આવે છે. પણ જે આદરથી વિધિ પ્રમાણે પુરુષોત્તમને સેવે છે તે પોતાના કુળને તારી સદૈવ વિના જ મને પામે છે. મને પામેલો માણસ આ સંસારમાં મૃત્યુના ભયથી આકુલ મનની પીડા, રોગ, ઘડપણ અને જન્મને ફરી પામતો નથી. જેને પામી પાછો આવતો નથી તે મારું ઉત્તમ ધામ છે. આવું સત્ય વેદનું વચન છે, તે કેમ મિથ્યા થાય? આ માસનો સ્વામી હું છું અને મેં જ આની પ્રતિષ્ઠા કરી છે. પુરુષોત્તમ એવું મારું નામ છે, તે પણ મેં આને બખ્શ્યું છે. માટે આના ભક્તોની મને રાત દિવસ ચિંતા છે, અને મારે તેના ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરવી છે. ક્યારે મારા ભક્તોને અપરાધ ગણાય છે, પણ પુરુષોત્તમના ભક્તોનો અપરાધ ક્યારે પણ ગણાતો નથી. હે વિષ્ણુ, મારી આરાધના કરનાર મારા ભક્તની કામના દેવામાં હું ઢીલ કરું જ છું, પણ મારા માસમાં ભક્તોની કામનાને દેવામાં ક્યારે પણ હું વાર લગાડનાર નથી. કેમ કે જે મારા માસના ભક્તો છે મને અત્યંત વહાલા છે. આ મહિનામાં જે અતિ મૂર્ખજનો જપ, દાન, સત્કર્મને સ્નાનથી રહિત અને દેવતીર્થ તથા બ્રાહ્મણોનો દોષ કરનારા છે, તેઓ દુર્ભાગ્યવાળા દુષ્ટને બીજાના ભાગ્ય ઉપર જીવનારા થાય છે. તેઓને કોઈ વખત સ્વપ્નમાં પણ સંસલાના શિંગડાને પેટે સુખ નથી. જે મૂર્ખજનો મારા વહાલા મલમાસનો તિરસ્કાર કરશે અને જેઓ ધર્મ આચરશે નહીં, તેઓ હંમેશા દુઃખી થશે. જેઓ ત્રીજે વર્ષે પુરુષોત્તમ માસને પામી ધર્મ કરશે નહીં, તેઓ કુંભીપાક નરકમાં પડશે. વળી લોકમાં દુઃખરૂપી વનમાં અગ્નિમાં મહામૂર્ખજનો પુત્ર, પૌત્ર અને સ્ત્રીથી થયેલા મોટા દુઃખને પામશે. જેઓને અજાણ અતિ પુણ્યરૂપ મારા પુરુષોત્તમ જાય, તેઓ સી રીતે સુખથી વધી શકે? સારા ભાગ્યવાળી જે સ્ત્રીઓ પુત્રના સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરે છે, તેઓને સૌભાગ્ય, સંપત્તિ, સુખ અને સંતાન આપીશ. જે સ્ત્રીઓ મારા નામવાળા પુરુષોત્તમ માસ નકામો જશે, તેઓને હું અનુકૂળ નહીં રહું. ધણીનું સુખ નહીં થાય અને ભાઈ, પુત્ર તથા બહેનનું સુખ સ્વપ્નમાં પણ દુર્લભ થશે. માટે સઘળાઓએ સંપૂર્ણ મનથી સ્નાન, પૂજા અને જપ વગેરે વિશેષ કરીને અને દાન યથાશક્તિ કરવું.
જે આ પુરુષોત્તમ મહિનામાં ભક્તિથી મારી પૂજા કરશે તે ધન તથા પુત્રના સુખને ભોગવ્યા પછી ગૌલોકમાં વાસ કરનાર થશે. સઘળા મહિનાઓમાં આને ઉત્તમ ગણ્યો છે, માટે મારી આજ્ઞાથી સર્વજનો મારા માસને પૂજશે. આ કારણથી હે લક્ષ્મીના પતિ, આપ અધિક માસની ફિકર છોડી આ પુરુષોત્તમને લઈ જેની તુલના નથી તેવા વૈકુંઠમાં પધારો. શ્રી નારાયણ બોલ્યા, એવું રસિક શ્રી કૃષ્ણનું વચન સાંભળી વિષ્ણુ બહુ જ આનંદથી આ માસને લઈ નવા મેઘના સરખી ક્રાંતિવાળા દેવને પ્રણામ કરી જટ ગરુડ પર બેસી પોતાના સ્થાનકે પધાર્યા. આ પ્રમાણે બ્રહ્માનંદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય નારાયણ અને નારદના સંવાદમાં અધિક માસને ઐશ્વર્ય મળ્યું. આ નામનો 7મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.